તો દર્શક મિત્રો આજે આપણે આવ્યા છીએ પીપળીધામ, જ્યાં રામદેવ પીરનું મંદિર છે અને સવા ભગતની જગ્યા છે. આજના વિડીયોમાં આપણે પીપળીધામનો ઇતિહાસ જાણવાના છીએ અને અહીંયા રહેવાની અને જમવાની વ્યવસ્થા વિશે પણ તમને માહિતી આપવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને સમગ્ર માહિતી મળવાની છે. નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. ને અત્યારે આપણે આવ્યા છીએ પીપળીધામ, જે પીપળીધામ સવા ભગતની પીપળી તરીકે પ્રખ્યાત છે. અને અહીંયા આપણે રામદેવ પીરના દર્શન કરીશું અને સાથે સાથે અહીંયા શું રહેવાની અને શું જમવાની વ્યવસ્થા છે તેના વિશે પણ તમને અવગત કરાવશું. અને સાથે સાથે ગૂગલ મેપની જે લિંક છે તે પણ અમે તમને મૂકી દઈશું ડિસ્ક્રિપ્શનમાં, જેના થાય તમે આ જગ્યાએ આવી શકો. તો મુખ્યત્વે જ્યારે આપણે પીપળી આવીએ છીએ તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો આ રોડેથી આપણે આવવાનું હોય છે અને આગળ પાર્કિંગની વ્યવસ્થા છે. ત્યાં તમારે ગાડી પાર્ક થવી હોય તો પાર્ક કરી દેવી. અને પાછળ તમે જે ગેટ જોઈ રહ્યા છો આ ગેટથી આપણે અંદર જવાનું રહે છે અને અંદર રામદેવ પીરના દર્શન આપણે જગ્યાએ કરી શકીએ છીએ. પીપળીધામમાં પહોંચી ગયા છીએ આપણે અને રામદેવ પીરના દર્શન કરશું. સવા ભગતની જગ્યા છે, સવા ભગતની સમાધિ છે, તે વગેરેનું દર્શન કરીશું. તો સૌ પ્રથમ આપણે જાણી લઈએ આ જગ્યાનો ઇતિહાસ. વિક્રમ સંવત 1968માં પીપળી ગામમાં દુષ્કાળ પડ્યો. એથી અહીંથી સવા ભગત માટીના કામ વ્યવસાય માટે કચોલિયા ગામ ગયા હતા. દિવસે તેઓ વાસણ બનાવતા અને રાત્રે સત્સંગ કરતા હતા. એક સાંજે એમની પાસે સદગુરુ કબીર સાહેબ સાધુ સ્વરૂપે આવ્યા અને પોતાનું નામ અંશદાસ બતાવીને કબીર સાહેબે સવા ભગતને ગુરુબળનું જ્ઞાન આપ્યું. ત્યારબાદ એ વર્ષે ક્રમ સંવત 1968થી એક રાત્રિએ રોજાના રાય રામદેવ પીર બાબાએ સવા ભગતને સ્વપ્નમાં આવીને કહ્યું કે સવા, મારે તારે ત્યાં કાયમ માટે બેસવું છે. રામદેવ પીર બાપાએ કહ્યું કે અહીં અખંડ સદાવ્રત ચાલુ થશે અને સમય આવે ત્યારે મારું પાવન વસ્તુ દેવળ બનશે અને કિસાન ખોળામાં મારો 52 ગજનો મેજો પરબશે. ઈસવીસન 1969માં અનાસુરથી અનાજનું આગમન થયું અને સદાવ્રત ચાલુ થયું હતું. ઈસવીસન 1970માં અનાસુરથી ગોળાનું આગમન થયું. ત્યારબાદ ઈસવીસન 1972માં સવારામ સાહેબે મંદિરનું નિર્માણ કર્યું અને ભગવાન રાધેકૃષ્ણની મૂર્તિ અને રામદેવજી મહારાજના ફોટાની સ્થાપના સવારામ બાપાએ એમના ધર્મપત્ની જમુનામાં અને નજીકના શિષ્ય જમુબા દ્વારા સંતો, મહંતો અને ભક્તોની હાજરીમાં દાનભૂમથી કરવામાં આવ્યું હતું. મંદિરના સ્થાપક સવા ભગત લોકસંત તરીકે એટલા જાણીતા હતા કે ગાંધીજીના અંતેવાસી અને પ્રખર યોગી સંતશ્રી સ્વામી આનંદે પણ ખાસ તેમની મુલાકાત લીધી હતી અને પોતાના પુસ્તક રતિની આરતીમાં સવા ભગતે લોકવાણીમાં રહેલ પદોને વૈદિક ચિંતનનો સાર ગણાવ્યા હતા. સ્વામી આનંદે સવા ભગતની પ્રશસ્તિ કરી અને સન્માન આપ્યું. એ પછી લીંબડીના ઠાકોરે તેમનો મહિમા સ્વીકાર્યો. એકવાર લીંબડી ઠાકોર મહેમાન બનેલ રાજકોટના ઠાકોર સત્સંગ માટે સવા ભગતને બોલાવ્યા. એ વખતે સવા ભગત પદ સાંભળીને રાજકોટના ઠાકોરને ત્યાં આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. જોકે સવા ભગતે તે સમયે ઘણા નામી ભૂપત પ્રગટ સિદ્ધિ યોગી હંસ પુરુષો સાથે નજીકનો નાતો રહેતો હતો અને માહિતી સવારામ સાહેબની અમરધારા નામના પુસ્તક અને સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. વર્ષ 2016માં બીજ મંદિરની સ્થાપનાએ 100 વર્ષ પૂર્ણ થયા હતા. ત્યારે ત્રિદિવસ શતાબ્દી મહોત્સવ ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ દ્વારા ઉજવાયો હતો. જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના આશરે 5-7 લાખથી વધુ ભાવિકો ગુજરાતભરમાં તમામ નામી અનામી સાધુ સંતો, કથાકારો, દેશભરના તમામ અખાડાના પ્રતિનિધિઓની હાજરી આપીને ઇતિહાસ સર્જ્યો હતો. અહીં આવેલ શ્રદ્ધાળુઓ માટે
આ જગ્યા 24 કલાક ખુલ્લી રાખવામાં આવે છે. હવે જાણી લઈએ આ જગ્યાનું મુખ્ય આકર્ષણ. અન્ય મંદિરોમાં રામદેવ પીર ઘોડા ઉપર વિરાજમાન હોય છે, પણ અહીં 52 ગજના દેવળમાં સિંહાસન પર વિરાજમાન રામદેવ પીર બાપાની મૂર્તિ જોવા મળે છે. દર્શક મિત્રો, અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અહીંયાના રાધાકૃષ્ણ દેવ મંદિરના. ત્યાં જમણી બાજુમાં તમે જોઈ શકો છો બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સેવા રામ સાહેબની ફૂલ સમાધિ, અને આ દર્શન પણ કરી શકો છો. અને આ સમાધિની બાજુમાં જોઈ શકો છો સદગુરુ શ્રી બલદેવ દાસજી મહારાજની ફૂલ સમાધિ. એની સાથે આપણે ત્યારે રાધાકૃષ્ણના પણ દર્શન કરવાના છીએ. તો આ છે રાધાકૃષ્ણ મંદિર. આવી પ્રતિભા ધરાવતું આ એકમાત્ર મંદિર છે જેનું નિર્માણ અને પ્રતિષ્ઠા ઈસવીસન 1497 અને 98માં પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી બલદેવદાસ મહારાજના સાનિધ્યમાં ખૂબ જ ધામધૂમથી થયેલું. બાજુમાં સવારામ બાપાનું કુલદેવી આદ્ય શક્તિશ્રી વેરાઈ માતાજીનું મંદિર આવેલું છે. પીપળી ધામથી 5 કિલોમીટરના અંતરે રામદેવ પીર બાપાનો વિસામો આવેલો છે, જ્યાં રામદેવ પીર બાપાનું દેવળ, રામા સરોવર અને શિવાલય પણ દર્શનીય છે. તો દર્શક મિત્રો, બાપુએ ખૂબ સારી રીતે આ જગ્યાનું જે વર્ણન છે તે કર્યું છે, અને આ ત્યાં ચોપડી મળે છે. આ ચોપડીમાં આ જગ્યાનો જે સ્તંભાગ્ર ઇતિહાસ છે આ ચોપડીમાં વર્ણન થાય છે. આ જગ્યા જે તમને આસાનીથી મળી રહેશે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આ પીપળી ધામની જે ભોજનાલય છે તે તરફ જઈ રહ્યા છીએ. જ્યારે ભોજનાલયમાં તમે આવો છો તો મંદિરની એક્ઝેક્ટલી સામે ભોજનાલય આવી છે, અને સામે તમે જોઈ શકો છો ભૈરવ ગુફા બનાવવામાં આવી છે. મંદિરની એક્ઝેક્ટલી સામે ભોજનાલય છે, ને ભોજનાલયમાં તમે જ્યારે એન્ટર કરો છો ત્યારે આ ભૈરવ ગુફા તમે જોઈ શકો છો. અહીંયાથી નીચે જવાનો રસ્તો છે, અને બહેનોને આ જગ્યાએ આવવાની મનાઈ છે તેવું આ જગ્યાએ લખેલું છે. તો ચાલો અત્યારે આપણે હવે અહીંની જે ભોજનાલય છે તે તરફ જઈ રહ્યા છીએ. તો મંદિરની બરોબર સામે આ ભોજનાલય આવી છે, અને દરરોજના હજારોથી હજારો તાદાદમાં લોકો આ જગ્યાએ ભોજન લે છે. અને મેન વસ્તુ એ છે કે અહીંયા રહેવાની અને જમવાની વ્યવસ્થા તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે આ જગ્યાએ ચૂકવવો પડતો નથી. તો બાપુની આપણે પરમિશન લઈ લીધી છે, અને અત્યારે જે ભોજનાલય છે અન્ન ક્ષેત્ર તે તરફ આપણે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો આ વિશાળ પ્રમાણમાં આ જગ્યાનું પીપળી ધામનું અન્ન ક્ષેત્ર છે, અને હજારો તાદાદમાં લોકો આ જગ્યાએ આવીને ભોજન પ્રસાદ લે છે. જોઈ શકો છો આ રીતનું. અહીંયાથી જ આપણે અંદર જવાનો જે રસ્તો છે ત્યાંથી આપણે અંદર જવાના છીએ, અને ભોજનાલય તમને બતાવવાના છે. તો દર્શક મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આ પીપળી ધામના અન્ન ક્ષેત્રમાં, જ્યાં રોજના હજારોની તાદાદમાં લોકો પ્રસાદ ગ્રહણ કરે છે, અને ઘણા દર્શનાર્થી સેવાની ભાવનાએ પણ આ જગ્યાએ આવે છે, અને નાની મોટી સેવાઓ પણ કરે છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયાના રસોડા વિભાગ તરફ. તો પાછળ તમે દરવાજો જોઈ રહ્યા છો, આ છે પીપળી ધામનું રસોડું, જ્યાં હજારો લોકોની રસોઈ આ જગ્યાએ બનાવવામાં આવે છે. તો વિશાળ પ્રમાણમાં અહીંયાનું રસોડું તમે જોઈ શકો છો, અને અહીંયાનું ભોજન પણ અહીંયા ખૂબ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. યાત્રીઓ સંતુષ્ટિથી આ જગ્યાએ ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. સવારે તમે આવ્યા હો તો સવારે 11 વાગ્યે આ કાઉન્ટર શરૂ થઈ જાય છે, અને બપોરે 2 વાગ્યા સુધી કાઉન્ટર ચાલુ રહે છે. તો હવે આપણે આવ્યા છીએ ભોજનાલયની બહાર. તમે જ્યારે આવો છો તો જમણી બાજુ તમે